વડે શું તમને લાગે છે કે જીવનમાં બધું તમારી સામે જ થઈ રહ્યું છે? તમે જેટલું મહેનત કરો છો છતાં તમને યોગ્ય પરિણામ મળતું નથી? તો આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર શબ્દો નથી, આ શ્રી કૃષ્ણના એવા ઉપદેશ છે વડે જે તમારું આખું જીવન બદલી શકે છે. પણ એક મહત્વની વાત છે, આ સંદેશને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લો ઉપદેશ તમારા જીવનનો સૌથી મોટો સત્ય ખુલાસો કરશે. હવે ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે વડે સત્યનો માર્ગ હંમેશા સરળ નથી હોતો, પણ ખોટાના રસ્તે ચાલનાર માણસ થોડા સમય માટે જીતે છે, જીવનભર નહીં. એક દિવસ સત્ય સામે બધું ઝૂકી જાય છે. તમે માત્ર તમારું કર્મ કરી શકો છો, ફળ તમારા હાથમાં નથી વડે જો તમે દરેક કામ ફક્ત પરિણામ માટે કરશો તો નિરાશા તમારી રાહ જોઈ રહી છે. પણ જો તમે કર્મને પૂજા બનાવી દો તો જીવનમાં શાંતિ આવશે. સમય ક્યારેય અટકતો નથી અને સમય કોઈની રાહ પણ નથી જોતો. તમે આજે જે કામ ટાળો છો વડે કાલે એ જ તમને પસ્તાવો કરાવશે. તમારું મન તમારો સૌથી મોટો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો તમારું મન શાંત છે તો ગરીબીમાં પણ તમને સુખ મળશે, અને જો મન અશાંત છે તો સંપત્તિમાં પણ તમને શાંતિ નહીં મળે વડે લોભ માણસને અંધ બનાવે છે, ક્રોધ માણસને નષ્ટ કરે છે. એક ક્ષણનો ક્રોધ વર્ષોનો સંબંધ તોડી શકે છે. વિશ્વાસ શબ્દોથી નહીં પણ વર્તનથી બને છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો તેને પાછો બનાવવો મુશ્કેલ બને છે વડે તમે વિચારતા હશો કે તમારા જીવનમાં વિલંબ કેમ થઈ રહ્યો છે, પણ સત્ય એ છે કે ભગવાન ક્યારેય મોડું નથી કરતા. તેઓ ફક્ત યોગ્ય સમયની રાહ જોતા હોય છે. તમે ભગવાનને બહાર શોધો છો, પણ ભગવાન તો તમારી અંદર છે વડે જ્યારે તમે સાચું કામ કરો છો ત્યારે ભગવાન તમારી અંદરથી બોલે છે. ચિંતા તમને અંદરથી કમજોરી બનાવે છે અને વિશ્વાસ તમને મજબૂત બનાવે છે. એટલે વિચાર કરો, તમે શું પસંદ કરશો? તમારા વિચારો તમારું ભવિષ્ય બનાવે છે વડે નકારાત્મક વિચારો જીવનને અંધકારમાં લઈ જાય છે, સકારાત્મક વિચારો જીવનમાં પ્રકાશ લાવે છે. માફ કરવું કમજોરી નથી, એ સૌથી મોટી શક્તિ છે. માફ કરનાર માણસ હંમેશા શાંતિમાં રહે છે. હારવું ખોટું નથી વડે હાર પછી પ્રયત્ન છોડવો ખોટું છે. દરેક સફળ માણસ અનેકવાર નિષ્ફળ થયો હોય છે. જીવનમાં બધું જરૂરી છે, પણ સંતુલન સાથે અતિ હંમેશા વિનાશ લાવે છે. બીજાને મદદ કરવી માત્ર કરુણા નથી, એ તમારું સાચું કર્મ છે વડે જ્યારે તમે તમારા પર વિશ્વાસ રાખો છો ત્યારે દુનિયા પણ તમારા પર વિશ્વાસ રાખે છે. ડર તમારી સૌથી મોટી મર્યાદા છે. હવે અંતિમ સત્ય ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે, તમે જે શોધી રહ્યા છો એ તમે પોતે જ છો વડે તમે સુખને બહાર શોધો છો, પણ સુખ તમારી અંદર છે. તમે ભગવાનને બહાર શોધો છો, પણ ભગવાન તમારી અંદર જ છે. જ્યારે તમને આ સત્ય સમજાઈ જાય છે ત્યારે જીવન ખરેખર બદલાઈ જાય છે. જો આ સંદેશ તમને પસંદ આવ્યો હોય વડે તો તેને બીજા લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે કોઈ એક વ્યક્તિનું જીવન પણ આથી બદલાઈ શકે છે.